ના રાજમહેલની અંદર બરોબર મધ્યરાત્રિએ ઓચિંતાના અજમલજી એના રંગમહેલની અંદર સૂતા છે અને ઓચિંતાના સફાળા જાગી જાય છે એવું ને હે રામદેવજી એવી પોકાર કરવા માંડે. આખો રાજ પરિવાર દોડી દોડીને બધા ભેરા થઈ જાય છે. પૂછે છે શું થયું તમને? બસ જવાબ દેતા નથી. એક ધારા રુદન કરે છે. બધાય વિનંતી કરે છે કે કેમ તમે સૂતા હતા ઓચિંતાનું શું થયું? કે કાંઈ નહીં, બસ મને સપનું આવ્યું. શું સપનામાં શું દેખાણું? સપનામાં રામદેવજી મહારાજ સમાધિ લેતા હોય એવું મને દેખાણું. નહીં, એ વાત ખોટી છે, એવું કઈ નથી. આટલી જ્યાં વાત કરે છે તો રામદેવજી મહારાજ આવીને ઉભા રહે છે. બાપુજી, હા, એ સપનું સાચું છે, ખોટું નથી, સપનું સાચું છે. અતિ રુદન કરે છે. અમે બેઠા હોય તમે વયા જાઓ, કેમ હાલે? નહીં, રામદેવજી મહારાજ કહે છે અજમલજીને, દ્વારકાના મંદિરની અંદર આપેલું વચન યાદ કરો. મેં તમને કીધું હતું કે હું આવું તમારે ઘરે, પણ મારામાં તમે મોહ નહીં કરતા, પુત્ર તરીકેનો મોહ મારામાં નહીં રાખતા. જ્યારે મારો સમય પૂરો થશે ત્યારે હું વયો જઈશ. બાપુજી, મારો સમય પૂરો થયો છે.